24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે યુવાને મિત્રતા કરી કારમાં લઈ જઈને શરીર સંબંધ બાંધ્યો। ત્યારબાદ ગર્ભ રહી જતા યુવાન વતન ચાલ્યો ગયો હતો। સારોલી પોલીસે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાંથી પકડી પાડ્યો। સુરતના સણિયા હેમદ વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રના પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને 2 દિવસ પહેલા પેટમાં દુખાવો થયો, જેથી તેણીએ માતાને કહ્યું કે તેણીને છેલ્લા 3 મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે અને પેટમાં દુખે છે। વાત સાંભળતા પુત્રીની માતા તેને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરે ચેકઅપ કરતા જણાવ્યું કે તેણીને 3 મહિનાનો ગર્ભ છે। જે વાત સાંભળતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। માતાએ તેણીની પૂછપરછ કરી। પૂછપરછમાં તેણીએ જણાવ્યું કે નવેમ્બર 2024માં ધનતેરસના 2 દિવસ પહેલા પપ્પાની ચાની નાસ્તાની દુકાને ગઈ હતી, ત્યારે ઘર નજીક એક યુવાને ઈશારો કરી બોલાવી મારું નામ પૂછ્યું। ત્યારબાદ નામ પૂછતા રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિનસિંહ ભદોડિયા શુભમ ઇન્ડસ્ટ્રીઝ સણિયા હેમદ ગામનું હોવાનું અને ફ્રેન્ડશિપ કરવાનું છે એમ પૂછતા મેં હા કહ્યું। પછી મોબાઈલ નંબરની આપ-લે કરી। ત્યારબાદ અમે બંને નિયમિત વાત કરતા અને ધનતેરસના દિવસે સાંજે શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી, જ્યાં વાત કરવાના બહાને કારમાં બેસાડી આઉટર રિંગ રોડ પર અવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો। એવી રીતે 2 થી 3 વાર મળવાના બહાને કારમાં બેસાડી શારીરિક સંબંધ બાંધ્યો। એકવાર દુષ્કર્મ કર્યા બાદ 3 મહિના પહેલા આ રીતે કારમાં લઈ જઈ ફરી દુષ્કર્મ કર્યું। ભાંડો ફૂટી જતા રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિનસિંહ ભદોડિયા વતન એમપીના ભીંડ જિલ્લામાં ભાગી ગયો। ત્યારબાદ સારોલી પોલીસની ટીમે એમપી પહોંચી મધ્યપ્રદેશની સરહદ પરથી રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન ભદોડિયાને પકડી પાડવામાં આવ્યો છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।